તમને નહીં ફાવે. ચાલો હવે આગળના દોરમાં આપણે જઈએ ત્યારે હવે દીપ પ્રાગટ્યના તો તેમની જે પણ વડીલોની નામાવલી છે તે હું કલ્પેશભાઈને નમ્ર નિવેદન કરીશ કે તે નામાવલીનું પઠન કરે. આપણે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી અને આ સભાને ખુલ્લી મૂકીશું. તો હું જ્યારે નામ લઉં તે વડીલો આગળ આવી અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મોહનભાઈ વિશ્રામભાઈ હડપાણી, ગંગારામભાઈ ધોળુ, નર્મદાબેન પ્રેમજીભાઈ ભગત, ભીમજીભાઈ શામજીભાઈ ભીમાણી, વેલજીભાઈ પચાણભાઈ વેલાણી, શાંતાબેન વેલજીભાઈ વેલાણી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવા. ઓમ ચંદ્ર બોલો શ્રી દીપનારાયણ ભગવાન કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય. બોલો શ્રી જોગણી માત કી જય. મૂસકની અસવારી સોઈએ, મૂસકની અસવારી સોઈએ, રિદ્ધિ સિદ્ધિ દોનાર. ચાલો એવા ગરવા ગણપતિને આપણે મનાવવા જઈએ, એવા ગણપતિને આપણે પ્રથમ બોલાવવા જઈએ. તો ગણેશ વંદના લઈ
से हम फूलों की कलियां लेकर, बातों की बहारों से हम बहनों का करते स्वागत है, तन मन से તાલિયા ઊભી ના રહેવી જોઈએ, આવડી મહેનત કરી છે. स्वागत है, तन मन से वंदन है। इस मंगल पावन लीला में हम धन्य है आप पधारे हैं। इस मंगल पावन लीला में हम धन्य है आप पधारे, पाए आशीष तुम्हारे शुभ भाग्य है आज हमारे, आए आशीष तुम्हारे शुभ भाग्य है आज हमारे। अंबर से जो जल छलके नैनों में उमंगे भर के, ये मंगल गीत गाए जीवन में खुशियाँ भर के, बहनों का करते स्वागत है, तन मन से वंदन है, बहनों का करते स्वागत है, तन मन से वंदन है। दिल में ये मुरादें लेकर हम करते आज दुआएं, दिल में ये मुरादें लेकर हम करते आज दुआएं, भावों का थाल सजा कर हम स्वागत करने आए, भावों का थाल सजा कर हम स्वागत करने आए। पुष्पों से तुम्हें बधाई मन मयूर भी हर्षाए, स्वागत की इस बेला में हम झूम झूम के गाए, बहनों का करते स्वागत है, तन मन से वंदन है, बहनों का करते स्वागत है, तन मन से वंदन है।
ખૂબ ખૂબ ધન્યવાદ બહેનોના. તો આખો કાર્યક્રમ આપણો સફળ થઈ જતો હોય છે. ઉદાસ નહીં બેસવાનું, ગમગીને નહીં બેસવાનું. ભાઈ જરા વસુદેવના પગ પતારતી માં મેસો મૈયા દક્ષિણમાં પગ ગજાનંદ ગણપતિ મહારાજનો અભિષેક કરતી માં વાત્રક, પૂર્વમાં સદાય રક્ષા કરતી માં જોગણી અને પશ્ચિમમાં જલારામ બાપાના આરતીના નાદ વચ્ચે આવેલું કર્મસ્થાન એટલે નેનપુર ચોકડી. હું દિનેશ ગંગારામભાઈ ધોળુ આપ સર્વે ઉપસ્થિત પરિવારજનોનું હાર્દિક સ્વાગત કરું છું. જેમને આ સ્થળે પરસેવો રેડ્યો છે એવા વડીલો, માતાઓ, જે આ માટીમાં રમ્યા છે એવા ભાઈઓ, રમ્યા, કૂદ્યા, ભાંગ્યા, પડ્યા, ઊભા થયા અને દોડ્યા એવા ભાઈઓ અને નિયાણીઓ, અમારા આમંત્રણને માન આપીને પધારેલ બનેવીઓ અને નિયાણાઓ તથા નાના ભૂલકા સર્વેને જય લક્ષ્મી નારાયણ. આજે આ અવસરે આપ સૌને મળીને ખૂબ જ આનંદ થાય છે. આજે આપણે અહીં ભેગા થયા છીએ એ માત્ર મેળાવડો નથી, લાગણીઓની હેલી છે, જે હું સૌની આંખોમાં જોઈ શકું છું. હમણાં આપણે જ્યારે સ્વાગત કર્યું બાજુના કમ્પાઉન્ડમાંથી આપણે અહીં આવ્યા અને જે ઉત્સાહ જોયો નિયાણીનો, તમે બધાએ જોયો કે કેટલો ઉત્સાહ હતો. અહીં બેઠેલા સૌ વડીલો, અહીં વડીલોનો સંઘર્ષ, માતાઓના સમન્વયનો ઇતિહાસ, યુવાનોના સ્વાદની ગાથા છે. 5 દશકોથી અહીં જીવન માણ્યું છે, જાણ્યું છે. તો ફરી એક વખત આપ સૌ ભેગા મળીને વીતી ગયેલા સમય આપણી યાદોમાં સમાવીએ, આ સમયને ઐતિહાસિક બનાવીએ. આજે આપણે સૌ એક પરિવારના નાતે ભેગા થયા છીએ. પરિવાર એ માત્ર લોહીથી બનેલું બંધન નથી. આ બંધન પ્રેમથી, આત્મીયતાથી અને સંજોગોથી ઊભું થાય છે. અહીંયા સ્થળે જે પણ મેળવ્યું છે તેનાથી શ્રેષ્ઠ લાગણીઓના સંબંધો છે. વાત કરું ઇતિહાસની તો જીવન ઘણી બધી દિશાઓમાં વહેતું રહે છે. કચ્છમાંથી આપણા વડીલો જ્યારે આવ્યા, જગ્યા અજાણી હતી, મુશ્કેલીઓ ઘણી હતી, પણ અડગ મન અને તપસ્યાથી વડીલોએ આ જગ્યાને કર્મસ્થાન બનાવ્યું. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એ સાર્થક કરી બતાવ્યું. અહીં પરિવાર વસાવ્યો. વડીલોએ જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા, માતાઓએ ખૂબ જ સંઘર્ષ કર્યો. તેના ફળ આપણે આજે સૌ જોઈ રહ્યા છીએ, માણી રહ્યા છીએ. આ ઉત્સવ ભેગા મળીને ફરીથી સમુદાયને નવી ઉર્જા આપીએ, ભૂલાયેલી યાદોને તાજી કરીએ અને નવી સ્મૃતિઓ બનાવીએ. આજે આપણા માટે પોતાને પુનઃ જોડવાની એક તક મળી છે. આજે આપણે આ માત્ર મળ્યા નથી, આજે આપણે આ સમયને પણ સાક્ષી રાખીને કહીએ છીએ કે સંબંધો ટકવા જોઈએ, સંભાળી લેવા જોઈએ અને આનંદથી જીવવા જોઈએ. આ ઉત્સવ જાવતા અપાવે છે કે આપણું મૂળ ક્યાં છે અને આપણી ઓળખ શું છે. આજે આપણા બાળકોને આવનાર પેઢીઓ છે તેમના માટે આપણે ઉદાહરણ પૂરું પાડીએ કે સંબંધોનું મહત્વ શું છે. ટેકનોલોજીના યુગમાં માણસ મશીન બનતો જાય છે, એકલવાયું જીવન જીવતો થાય છે. ત્યારે પરિવાર ભાવના સાથે આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા છો તે માટે આપ સર્વે અભિનંદનને હકદાર છો. વાત કરું આ પ્રોગ્રામના ઘડતરની તો આજથી 5 વર્ષ પહેલા સર્વે ભાઈઓના મનમાં વિચાર હતો કે અકાળે વિદાય લઈ ગયેલા આપણા સ્વજનો, વડીલો, તેમના આત્માની ગતિ માટે એક હોમ હવન કરીએ, નિયાળીઓને આમંત્રણ આપીએ. સમય જતાં વાર ન લાગી, કોરોના કાળ આવ્યો અને સમય વીતી ગયો.
આજે ભાઈઓના સદાના હૃદયમાં એક એ તો વિચાર ફરતો જ તો કે આપણે આ પ્રોગ્રામ ગોઠવશું જ. અને ગત દિવાળીના સ્નેહ મિલન વખતે ફરી એક વખત ગદગદી થઈ જવા છે, માફ કરજો. પણ ફરી એક વખત વિચાર આવ્યો અને વડીલો વચ્ચે, માતાઓ વચ્ચે અને પુત્ર વધુ વચ્ચે આ વાત રાખવામાં આવી. સૌએ એટલા ઉત્સાહ સાથે વધારી ને આ પ્રોગ્રામ આકાર લેવો. ને તેના ફળ સ્વરૂપે આજે આપણે એક મંડપ નીચે ભેગા થયા છીએ. વધુ સમય ન લેતા આપ સર્વે અમારા આમંત્રણને માન આપીને 5 દશકોના સંઘર્ષ, સમન્વય, સ્વાદની ગાથાના સાક્ષી બનવા પધારે છો તે બદલ આપ સર્વેનો હું દિનેશ ગંગારામ ધોળુ, કચ્છ કડવા પાટીદાર સનાતન પરિવાર વતી ઋણ સ્વીકારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. શબ્દોમાં ક્યાંક વારી ફેરી થઈ ગયો તો માફ કરજો. સોરી. ધન્યવાદ. પણ ઈશ્વરનું આ એક રૂપ છે એવું કે લાત ખાઈને પણ એના બાળકને પૂરતું ભોજન આપ્યું છે. તો આ બા મા માટે કવિ કહે કે बहुत रोते हैं लेकिन दामन हमारा नम नहीं होता, बहुत रोते हैं लेकिन दामन हमारा नम नहीं होता, इन आंखों को बरसना का कोई मौसम नहीं होता, मैं अपने दुश्मनों के बीच भी महफूज रहता हूँ, मैं अपने दुश्मनों के बीच भी महफूज रहता हूँ, मेरी माँ की दुआओं का असर कभी कम नहीं होता, मेरी माँ की दुआओं का असर कभी कम नहीं होता. આ મા માટે થોડાક શબ્દો વડીલ વંદનાનો કાર્યક્રમ તરફ જઈ રહેશે એટલે મને કહેવાનું મન થાય. પ્રથમ માં, ત્યારબાદ પિતા. તો માતૃવંદના માટે થોડાક શબ્દો કહું કે माँ संवेदना है, भावना है, एहसास है. माँ संवेदना है, भावना है, एहसास है. माँ जीवन में फूलों में खुशबू का वास है. माँ रोते हुए बच्चों का खुशनुमा पलना है. माँ मरुथल में नदियां मिठास का झरना है. माँ लोरी है, गीत है, प्यारी सी थाप है. माँ पूजा की थाली है, मंत्रों का जाप है. माँ आंखों का सिसकता हुआ किनारा है. माँ आंखों का सिसकता हुआ किनारा है. माँ गालों पर पप्पी है, ममता की धारा है. माँ झुलसते दिनों में कोयल की बोली है. माँ मेहंदी है, कुमकुम है, सिंदूर है, रोली है. माँ कलम है, दावत है, स्याही है. माँ परमात्मा की स्वयं एक गवाही है. माँ त्याग है, तपस्या है, सेवा है. माँ फूंक से ठंडा किया हुआ मेवा है. माँ तपस्या है, त्याग है, सेवा है. माँ फूंक से ठंडा किया हुआ मेवा है. माँ चूल्हा, धुआं, रोटी और हाथों का छाला है. माँ जिंदगी की कड़वाहटों में अमृत का प्याला है. माँ पृथ्वी है, जगत है, दूरी है. माँ बिना ये सृष्टि अधूरी है. तो माँ के लिए कथा अनादि है, ये अध्याय नहीं है, और माँ का जीवन में कोई पर्याय नहीं है. तो माँ का महत्व दुनिया में कम हो नहीं सकता, और माँ का महत्व दुनिया में कम हो नहीं सकता, और माँ जैसा दुनिया में कुछ और हो नहीं सकता. तो मैं ये कविता की पंक्ति माँ के नाम करता हूँ और दुनिया की सारी माँओं को प्रणाम करता हूँ, दुनिया की सारी माँओं को प्रणाम करता हूँ. हवे बिना पिता के माँ का अस्तित्व नहीं हो सकता. वगर पिताए माताનું અસ્તિત્વ મુમકિન નથી. તો બે લાઈન પિતા માટે પણ હું કહેવા માંગુ છું. જોરદાર તાળીઓથી મને નવાજો જ્યારે તમને આ કવિતા પસંદ પડે તો. કે पिता रोटी है, कपड़ा है. पिता रोटी है, कपड़ा है. पिता जीवन है, संबल है, शक्ति है. पिता जीवन है, संबल है, शक्ति है. पिता सृष्टि के निर्माण की अभिव्यक्ति है. पिता उंगली पकड़े बच्चों का सहारा है. पिता कभी कुछ खट्टा, कभी कुछ खारा है. पिता पालन है, पोषण है, परिवार का अनुशासन है. पिता दोष से चलने वाला परिवार का प्रशासन है. पिता કારણ કે પપ્પા જ ખારા હોય, પણ ઈ ખારાશના અંદર એક મીઠું ઝરણું વહેતું હોય છે. ઈ તો સમય આવે ત્યારે જ આપણને ખબર પડતી હોય છે કે પિતા રોટી है, कपड़ा है और मकान है. पिता छोटे से परिंदों का बड़ा आसमान है. पिता
अप्रदर्शित अनंत प्यार है, पिता है तो बच्चों को इंतजार है. અને એક ગુજરાતી કવિએ સુંદર જ વાત કરી છે કે મને સાંજ બહુ ગમે છે. મને સાંજ બહુ ગમે છે કારણ કે સાંજ મારા પપ્પાને ઘરે લાવે છે. તો પપ્પા માટે એકવાર જોરદાર તાળી. હજી આગળ કવિતા છે બાકી. पिता से ही बच्चों के ढेर सारे सपने हैं, पिता है तो बाजार के सारे खिलौने अपने हैं, पिता से परिवार में प्रतिपाल राग है, पिता से ही माँ की बिंदी और सुहाग है, पिता परमात्मा की जगत की प्रति आसक्ति है, पिता गृहस्थ आश्रम में उच्च स्थिति की भक्ति है, पिता अपनी इच्छाओं का हनन और परिवार की पूर्ति है, पिता रक्त में दिए संस्कारों की मूर्ति है, पिता एक जीवन को जीवन का दान है, पिता दुनिया को दिखाने का एहसान है, पिता सुरक्षा है अगर सर पर हाथ है तो, पिता नहीं तो बचपन अनाथ है. तो पिता से बड़ा तुम अपना नाम करो, पिता का अपमान नहीं उन पर नाज करो, क्योंकि माँ बाप की कमी कोई और बांट नहीं सकता और ईश्वर की भी उनका आशीष काट नहीं सकता. विश्व में किसी भी देवता का स्थान दूजा है, माँ बाप की सेवा ही सबसे बड़ी पूजा है, माँ बाप की सेवा ही सबसे बड़ी पूजा है. તો આગળના દોરમાં વડીલ વંદના માટે હું કલ્પેશભાઈને કહીશ કે વડીલોની નામાવલીનું પઠન કરે તો જેમ જેમ નામ આવશે એમ વડીલો આપણને આશીર્વચનના બે શબ્દો કહેશે. વડીલો, આજે જ્યારે આપણે આ સભા મંડપમાં ભેગા થયા છીએ ત્યારે આપણે વડીલોના આશીર્વાદ લેવાનું કેમ ચૂકીએ? આ અનેરો અવસર આપણે કદાપી નહીં ચૂકીએ. તો હું સૌપ્રથમ આપણા વડીલ શ્રી મોહનભાઈ વિશ્રામભાઈ હળપાળીને કહીશ કે તેઓ આ સ્ટેજ ઉપર આવીને આજે આશીર્વાદ આપશે. ભગવાન કી. શ્રી નૈનપુર ચોકડી કચ્છ કડવા પાટીદાર સનાતન પરિવાર, અમારી નાની સમાજ, નાનો પરિવાર આયોજિત નારાયણ યજ્ઞ અને અમારી નિયાણી સ્નેહ મિલન, સમાજની જે દીકરીઓ રમતા ભણતા પરણીને ગયું છે અને અમારા જમાઈઓ અને દોહિત્રાઓ અમારા આમંત્રણને માન આપીને આવ્યા છો, મારી સામે બેઠા છો, તો મને આપ સર્વેને જોઈને બહુ આનંદ થાય છે. આનંદ થયો છે. આ પ્રોગ્રામનો વિચાર અમો વડીલો અને અમારા દીકરાઓને આવ્યો. અમારા દીકરાઓએ પ્રોગ્રામ સારી રીતે તૈયાર કર્યો છે. તેને મને બહુ જ આનંદ છે. બહુ જ મહેનત કરેલ છે. અમારી દીકરીઓ અને જમાઈઓને વિનંતી કે તમારા ભાઈઓને આશીર્વાદ આપશો. દિવસો તમારા ભાઈઓને આશીર્વાદ આપશો. દિવસો દિવસ આગળ વધે એવા અને પ્રગતિઓ કરે, આપ સર્વેને પ્રભુ પ્રગતિઓ કરે એવે આશીર્વાદ આપશો. આપ સર્વેને પ્રભુ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સુખી રાખે એવી આશા રાખું છું. જય હિન્દ. ભારત માતા કી જય. જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. જય નિયાણીઓ અને જમાઈઓને મારા આશીર્વાદ. બહુ સુખી રહો અને સંપન્ન થાઓ. આગળ હવે હું વડીલ શ્રી ભીમજીભાઈને કહીશ કે તેઓ બે શબ્દ કહેશે. તમે ખાલી ભગવાનનો જય ઘોષ કરશો તો પણ આશીર્વાદ સમજી લઈશું અમે. તમે એકવાર માઇકમાં ભગવાનનો જય ઘોષ કરશો. ચાલુ હે. જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. આજે નિયાણીઓ અને અમારા જમાઈઓ તથા અમારા ભાણિયાઓ, દોહિત્રીઓ આપ સૌ પધાર્યા એટલે જોઈને બહુ આનંદ થયો. ને અમારા દીકરાઓએ તમારું સન્માન કર્યું અને આટલી મહેનત કરી ને તમને બધાને નિમંત્રણ તરીકે બોલાવ્યા
એટલે એનામાં બહુ ખુશી થઈ. એ સિવાય આજે સવારમાં જોયું કે આપણે જે ત્યાંથી જે વરઘોડો કહેવાય કે જે સામગ્રી કહેવાય એનો આપણે જે કર્યો એનામાં આપણી દીકરીઓ બહુ ઉત્સાહથી રમ્યો. બહુ મજા આવી જોવાની. એટલે દીકરીઓમાં પણ ઉત્સાહ છે, જમાઈઓમાં પણ ઉત્સાહ છે. તો આ પ્રોગ્રામમાં તમે આ બધા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમને બધાને નિયાળીઓ અને નિયાળીઓ આશીર્વાદ આપજો તમારા ભાઈઓને કે જેથી કરીને આગળ પણ આવા 2 વર્ષ 5 વર્ષ પ્રોગ્રામ બનાવે એ તમને નિહાળાઓને બોલાવે એને માનવી મને લાગે છે ત્યાં સુધી મારી બુદ્ધિ પહોંચતી હોય તો પહેલી વખત મેં મામાને જોયા છે માઇક પકડતા. હલો માત કી જય. નૈનપુર ચોકડી લક્ષ્મીનારાયણ સનાતન સમાજ આયોજિત નિયાણી અને વડીલ વંદનાના કાર્યક્રમમાં સર્વે નિયાણા ઉપસ્થિત થયા એ બદલ નૈનપુર ચોકડીના સર્વે ભાઈઓ તથા બહેનો તરફથી ઋણ સ્વીકારશું. નૈનપુર ચોકડીના જીવનગાથાની બહુ સંઘર્ષમય યાત્રામાં સર્વે વડીલોના અને માતાઓના દીકરાઓના બધાના સંઘર્ષમય જીવનમાં જે પ્રગતિ થઈ એના ઉપરથી બધાને જે વિચાર આવ્યો એના ઉપરથી આ નિયાણાનો પ્રોગ્રામ ગોઠવાનો, વડીલ વંદનાનો પ્રોગ્રામ ગોઠવાનો. એમાં જે નિયાણીનો ઉત્સાહ જોયો, નિયાણાનો ઉત્સાહ જોયો તે બદલ બધા ગદગદિત થઈ ગયા અને જે આનંદ આવ્યો. અને તમે પણ નિયાણીઓ તમારા ભાઈઓને એવા આશીર્વાદ આપજો કે એમની પ્રગતિ ઉત્તરોત્તર વધતી જાય અને પ્રગતિ થાય અને ફરી આપણે આવી રીતે મહોત્સવમાં ભેગા થઈએ એવા સર્વેને આશીર્વાદ અને સર્વ નૈનપુર ચોકડી વતી આપતા. ખૂબ ખૂબ ધન્યવાદ વડીલ શ્રી આપે. मात की जय, लक्ष्मी नारायण भगवान की जय, जोगणियों मात की जय. હવે તો શું બોલું, મારું કા બાપ દીકરા બોલી ક્યાં બાપ એના બોલી ક્યાં કાંઈ બોલા જેવું છે જ નહીં. બાકી તો હવે મારી દિવાળીઓ, મારી દીકરીઓ, મારા જમાઈ, મારા રોહિત્રાને હું આશીર્વાદ આપું છું હૃદયપૂર્વક કે અમારા દીકરાને આશીર્વાદ આપજો. એનો બાપે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાડ કહેવાય. આ કાંકરે કાંકરે પાડ એના બાપાએ બાંધી, તમારા ભાઈએ એ આ સરોવર ભર્યો ટીપે ટીપે અને આજે એને ખુલ્લું મૂક્યું છે. તો તમારા ભાઈને આશીર્વાદ આપતી જજો. મારા દીકરાને વિનંતી કરું છું કે આ સમય આપણો છે, નિયાણી કંઠે આશીર્વાદ લેવા જવો. કે આ પૈસા સમય મળશે નહીં, પૈસા મળશે સમય નહીં મળે. આશીર્વાદ લેજો. જય ભગવાન લક્ષ્મી નારાયણ. અસ્તુ અસ્તુ. અન્ય કોઈ માતાને આશીર્વાદ આપવા હોય તો જરૂરથી આપ સ્ટેજ ઉપર આવીને, જો આપને સ્ટેજ ઉપર પણ જો અગવડ પડતી હોય તો અમે તમને વ્યવસ્થા કરી આપીએ કે નીચે ઊભા ઊભા પણ આપ આશીર્વાદ આપી શકશો. બોલો શ્રી ઉમિયા માત કી, બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી. એના રીતિ દે સીતિ દે અષ્ટના વનિધિ દે વૈષ્ણવ રુધિ દે બાગબની બાગબની મારો દે મેઘન દે ચિત્ત મે ધ્યાન દે અભય વરદાન દે મ સંપૂર્ણી માય અભય વરદાન દે મ સંપૂર્ણી. दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दई मदहस जनी मसजन सोहित दे में कुटुंब सो प्रीत दे में जंग में जीत दे श्री माता भवानी माँ. जंग में जीत दे श्री माता भवानी. कृष्ण कन्हैया बंसी बजे लीलो चोगालो नंद जी
મુલાકાત આપતા ભૂલી ગયા તો એને બી મહેનત બહુ કરી છે. રાત દિવસ હું જોતો હતો કે એ લોકો ડાન્સ માટે ટાઈમ કાઢીને રાતે 12 વાગ્યે 1 વાગ્યે તો એને પણ ધન્યવાદ છે. અને નિહાળીઓને આશીર્વાદ તમે તમારે આપજો એવી મારી નમ્ર વિનંતી. સભા મંડપમાં બેસી અને આદેશનો રાહ જોઈશું. તો સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ. આ સેશનમાં ભાગ લઈ ખૂબ ઉત્સાહપૂર્વક આપનું સ્થાન ગ્રહણ કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. સર્વેને જય ઉમિયામાં, જય લક્ષ્મીનારાયણ. મારું નામ છે નીરવ હરિલાલ ભીમાણી અને મારું જન્મ સ્થળ પણ નેનપુર ચોકડી જ છે. મને અહીંયા આવવાનો એટલો ઉત્સાહ હતો. મને તો હતો જ્યારે ફોન આવ્યો આપણે ધીરુભાઈનો, કલ્પેશભાઈનો કે અહીંયા આવી રીતે પ્રોગ્રામ છે અમને તેડા બોલાવવામાં આવે છે. મને ઉત્સાહ હતો. મારા કરથી ડબલ ઉત્સાહ મારા મમ્મીને હતો. અમુક નામાવલી મારા મમ્મી આપી છે કે આ આમને મળજે અને એમને એમના માટે કાંક આપ્યું છે કે એમને જઈને આપજે. હવે મને નામાવલી આખી યાદ નથી. હવે એમને પર્સનલી જઈને હું મળીશ ત્યારે ખબર પડશે આ છે માં ને એ તમને. અરે બીજું જો માની તો વાત નિરાલી હોય. જેટલી મેં મારા માટે તૈયારી નથી કરી એટલી મમ્મીએ મારા માટે તૈયારી કરી છે. ઉમા જઈને આમ બોલવું, આમને મળવું. જોજે હો ઉમા, તને તું નાનો હતો ને ત્યારે આને તમને ગોદમાં રમાડ્યા છે. આ બહેન તમને ખૂબ રમાડતી, આ મા તને ખૂબ રમાડતા. આ બધી લિસ્ટ માહિતી ખૂબ વાતો કરવી છે. હવે નેક્સ્ટ સેશનમાં સમય મળશે ત્યારે કરશું. હવે ભોજન બાદ આપણે હવે ફરીવાર મળશું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન.